નમસ્કાર બાળ મિત્રો, આજે આપણે ધોરણ 3માં વિષય અંગ્રેજી તેમાં યુનિટ 1 ક્લેપ યોર હેન્ડ્સમાં એક્ટિવિટી 4. હવે આ એક્ટિવિટી 4માં એક સ્ટોરી આપેલી છે, વાર્તા. તમે આ વાર્તા સાંભળેલી જ છે, બરાબર. કેપ સેલર નામ છે એનું, સ્ટોરીનું નામ છે ધ કેપ સેલર. ટોપી વેચનાર, કેપ એટલે ટોપી અને સેલર એટલે વેચનાર. આ વાર્તામાં જે કેપ સેલર છે એક ઝાડ નીચે બેઠો હોય છે અને જે કેપથી આખી ભરેલી હોય છે, એની જે બેગ હોય છે ને, થેલો, એ આખી કેપથી ભરેલી હોય છે. જે ઝાડ નીચે બેઠો હોય છે ને ત્યારે ત્યાં સૂઈ જાય છે, બરાબર. ત્યાં ઉપર જે ઝાડ ઉપર વાંદરાઓ બેઠા હોય છે. હવે કેપ સેલરે એક ટોપી પણ પહેરેલી હોય છે. હવે એ જોઈને વાંદરાઓ છે એની કોપી કરવા જાય છે, બરાબર. એ જે કેપ સેલરની સૂતો હોય છે ને એની કોપી કરવા જાય છે કે આ મેન છે, માણસે ટોપી પહેરી છે તો આપણે પણ ટોપી પહેરવી છે, બરાબર. એ વાર્તા છે, તમે સાંભળેલી પણ હશે. આગળ તો નથી કહેતી, પણ આપણે તમારે સમજવાની છે. ઇંગ્લિશમાં વાર્તા કહે ને ત્યારે સાથે ગુજરાતી પણ બોલીશ એટલે તમને સમજવામાં સરળતા પણ રહે. તો એ પહેલાં આપણે થોડાક જેના મિનિંગ્સ છે, બરાબર, આમાં આવતા નવા નવા શબ્દો છે એના પહેલાં જાણીએ. કેપ પાઠ્યપુસ્તક બધા જ વિદ્યાર્થીઓએ ખુલ્લું રાખવાનું છે, બરાબર. પેજ નંબર 15 છે. તો એની સામે પેલા મિનિંગ્સ આપેલા છે, તો આપણે જોઈએ. કેપ, CAP, કેપ, કેપ એટલે ટોપી. પછી છે સેલર, સેલર એટલે વેચનાર. આપણા ઘરની આજુબાજુ સેલર આવતા હોય, ફેરિયાવાળા, બરાબર, એને સેલર કહેવાય. સેલર એટલે વેચનાર. વિલેજ, વિલેજ એટલે ગામ, ગામડું. ટુ સ્લીપ, સ્લીપ એટલે સૂઈ જવું. અંડર, અંડર એટલે નીચે. ઓન એટલે ઉપર. ટ્રી, વૃક્ષ. પછી છે હેડ, હેડ એટલે માથું. મંકી, વાંદરો. સીટ, ટુ સીટ એટલે બેસવું. બ્રાન્ચ એટલે ડાળી, ડાળખી કહેવાય ને, ઝાડમાં ડાળીઓ હોય એ, ને બ્રાન્ચ કહેવાય અંગ્રેજીમાં. પછી ટુ ક્લાઇમ્બ, ટુ ક્લાઇમ્બ ડાઉન, ક્લાઇમ્બ ડાઉન એટલે નીચે ઉતરવું, અને ટુ ક્લાઇમ્બ અપ એટલે ઉપર ચડવું. બેગ, થેલો. ટુ લુક, લુક એટલે જોવું. ટુ સે, સે એટલે કહેવું. આપણે રાજા સેઝની રમત આગળ રમ્યા હતા, બરાબર, એટલે સે એટલે કહેવું. પછી છે ફાધર, ફાધર એટલે પિતા. પછી થ્રો, થ્રો એટલે ફેંકવું. પિકઅપ, પિકઅપ કરવું એટલે ઉપાડવું, બરાબર, લઈ લેવું. પિકઅપ કરવું એટલે ઉપાડી લેવું. ક્લાઇમ્બ અપ, ક્લાઇમ્બ અપ એટલે ઉપર ચડવું. ક્લાઇમ્બ ડાઉન એટલે નીચે ઉતરવું, અને ક્લાઇમ્બ અપ એટલે ઉપર ચડવું. ડાઉન એટલે નીચે, અપ એટલે ઉપર. હવે આપણે વાર્તા, હું ઇંગ્લિશના જે પેરેગ્રાફ આપેલો છે એ વાંચીશ પણ ખરી, અને તમારે નીચે આંગળી રાખવાની છે, બરાબર. અને સાથે ગુજરાતી પણ હું કહીશ તમને. તો સ્ટોરી છે ધ કેપ સેલર. ધ કેપ સેલર, ટોપી વેચનારો. ધ કેપ સેલર. તો ચલો આપણે સ્ટાર્ટ કરીએ. બધા જ વિદ્યાર્થીઓ આંગળી રાખશે. ધેર વોઝ અ કેપ સેલર. ધેર વોઝ અ કેપ સેલર. He went from one village to another and sold caps. શું કહે છે? There was a cap seller. એક કેપ સેલર હતો. He went from one village, એક ગામથી, ટુ અનધર એટલે બીજા ગામ જતો અને ટોપી વેચતો. સોલ્ડ ધ કેપ્સ. વન ડે, બીજો પેરેગ્રાફ. વન ડે ધ કેપ સેલર વોઝ સ્લીપિંગ અંડર અ ટ્રી. એક દિવસ કેવું થયું, જે કેપ સેલર છે એ ઝાડ નીચે સૂઈ જાય છે. He had a cap on his head. He had a cap on his head. Head એટલે માથું. એના માથા ઉપર ટોપી પહેરેલી હોય છે. There were many monkeys sit on a branch of the tree. There were many monkeys એટલે ઘણા બધા વાંદરાઓ. Sitting on a branch of the tree,
જે ઝાડની ડાળખીઓ હોય છે, ડાળીઓ ઉપર કોણ બેઠેલું હોય છે? કોણ સિટિંગ કરેલું હોય છે? સીટ એટલે બેસવું. વાંદરાઓ, ઘણા બધા વાંદરાઓ બેઠેલા હોય છે. ધ મંકીઝ સો ધ કેપ સેલર. સો એટલે જોવું. ધ મંકીઝ સો ધ કેપ સેલર. તે બધા વાંદરાઓ છે, કોને જોવે છે? કેપ સેલરને જોવે છે. ધે સો હિમ. તેલા કેપ સેલરને જોવે છે. વિથ અ કેપ ઓન હિઝ હેડ. વાંદરાઓ પેલા કેપ સેલરને એને ટોપી પહેરેલી હોય છે એ રીતના જોવે છે. ધે ક્લાઇમ્બ ડાઉન ધ ટ્રી. ધે ક્લાઇમ્બ ડાઉન ધ ટ્રી. કોણ નીચે ઉતરે છે? ક્લાઇમ્બ ડાઉન કોણ થાય છે? તો કે મંકીઝ. ધ મંકીઝ વેર ક્લાઇમ્બ ડાઉન. ધે ક્લાઇમ્બ ડાઉન ધ ટ્રી. ધ મંકીઝ ટુક ધ કેપ્સ. શું કરે છે? ધ મંકીઝ ટુક ધ કેપ્સ. બધી જ કેપ્સ હોય છે એ લઈ લે છે. ટુક એટલે ટેક એટલે લઈ લેવું, ટુક કરી લે છે, બરાબર. એન્ડ પુટ ધેમ ઓન ધેર હેન્ડ્સ. એન્ડ પુટ ધેમ ઓન ધેર હેડ્સ. એ પોતપોતાના માથા પર મૂકી દે છે, પહેરી લે છે. આફ્ટર સમ ટાઈમ એટલે થોડોક સમય પછી, ધ કેપ સેલર વોકઅપ. ધ કેપ સેલર વોકઅપ એટલે જાગી જાય છે. વોકઅપ એટલે જાગે છે. હિઝ બેગ વોઝ એમ્પટી. હિઝ બેગ વોઝ એમ્પટી. એની તો બેગ છે સાવ ખાલી. હી લુક્ડ હેર એન્ડ ધેર. હી લુક્ડ હેર એન્ડ ધેર. તો આજુબાજુ જોવે છે, આમ જોવે છે ને ત્યાં જોવે છે. બટ ધેર વેર નો કેપ્સ. બટ ધેર વેર નો કેપ્સ. તો ક્યાંય તો એ ટોપીઓ તો છે જ નહીં. હી લુક્ડ અપ. હી લુક્ડ અપ એ ઉપર જોવે છે. એન્ડ સો ધ મંકીઝ વિથ કેપ્સ ઓન ધેર હેડ્સ. શું કહે છે? ઉપર જોવે છે તો મંકીઝને જોવે છે અને બધાના માથા પર એની ટોપીઓ પહેરેલી હોય છે. હી સેડ ટુ ધેમ. હી સેડ ટુ ધેમ. એ કહે છે ગીવ મી માય કેપ્સ. ગીવ મી માય કેપ્સ. મારી ટોપી લાવો. કોણ બોલે છે આ વાક્ય? કેપ સેલર બોલે છે. કોણ બોલે છે? કેપ સેલર. ત્યારબાદ ધ મંકી સેડ. ધ મંકી સેડ નો. શું મંકી શું કહે છે? ના. ધ કેપ સેલર રિમેમ્બર્ડ હિઝ ફાધર્સ એડવાઇસ. ધ કેપ સેલર રિમેમ્બર્ડ હિઝ ફાધર્સ એડવાઇસ. એડવાઇસ એટલે એડવાઇસ આપે. આપણને કોઈક એડવાઇસ આપે. આપણને કશુંક ન આવડતું હોય તો આપણને એમ કહે લેન ભાઈ આમ કરને. એડવાઇસ એટલે સલાહ આપવી. રિમેમ્બર એટલે યાદ આવવું. રિમેમ્બર એટલે યાદ આવવું. ધ કેપ સેલર રિમેમ્બર્ડ હિઝ ફાધર્સ એડવાઇસ. અને એના પિતાની સલાહ યાદ આવે છે. થ્રો યોર કેપ ટુ ગેટ ધ કેપ્સ બેક. થ્રો યોર કેપ. તારી પેલા કેપ છે એ ફેંકો. ફેંક. ટુ ગેટ ધ કેપ્સ બેક. અને પછી પાછી મેળવી લે. ગેટ એટલે મેળવવું. હી ડીડ સો. હી ડીડ સો. એને જે પિતાએ એડવાઇસ આપી હતી એ પ્રમાણે એને કર્યું. ધ મંકીઝ લુક્ડ એટ ધ કેપ. ધ મંકીઝ લુક્ડ એટ ધ કેપ. એ મંકીઝ છે બધા કોણ શું જોવે છે? તો જે ટોપી હોય છે એને જોવે છે. એન્ડ રિમેમ્બર્ડ ધ એડવાઇસ ઓફ ધેર પેરેન્ટ્સ. શું કરે છે? કેપને જોવે છે ને, ટોપી ઓલો ફેંકે છે એ પ્રમાણે જોવે છે અને એમને પણ એના પિતાએ આપેલી એડવાઇસ યાદ આવે છે. રિમેમ્બર એટલે યાદ આવવું. એડવાઇસ એટલે સલાહ આપવી. સલાહ. ઓકે. પેરેન્ટ્સ એટલે પિતા, માતા પિતા હોય. પેરેન્ટ્સ એટલે માતા પિતા. ડુ નોટ થ્રો યોર કેપ્સ. ડુ નોટ થ્રો યોર કેપ્સ. કીપ ધેમ ઓન યોર હેડ્સ. કીપ ધેમ ઓન યોર હેન્ડ્સ. તમારે તમારી ટોપીઓ ફેંકવાની નહીં, એને
ક્યાં રાખવાની? હેડ, એને માથા પર જ રાખવાની. ડુ નોટ થ્રો યોર કેપ્સ, કીપ ધેમ ઓન યોર હેડ્સ. ધે ડી નોટ થ્રો ધેર કેપ્સ, ધે ડી નોટ થ્રો ધેર કેપ્સ. એમને પોતાની જે કેપ્સ હોય છે ટોપીઓ ફેંકી નથી. વન ઓલ્ડ મંકી સેડ, વન ઓલ્ડ મંકી એટલે વૃદ્ધ વાંદરો હોય ને, ઓલ્ડ એટલે વૃદ્ધ. વન ઓલ્ડ મંકી સેડ ટુ અનધર મંકી, એક વાંદરો હોય છે વૃદ્ધ, એ બીજા બધા વાંદરાઓને કહે છે ગો એન્ડ પિકઅપ ધ કેપ ઓફ ધ કેપ સેલર. ગો એન્ડ પિકઅપ ધ કેપ ઓફ કેપ સેલર. જાઓ અને ટોપી જે વેચનાર છે એ ટોપીઓ ઉપાડી લો. અ બેબી મંકી ક્લાઇમ્બ ડાઉન એન્ડ પિકઅપ ધેટ કેપ ટુ. શું કરે છે? અ બેબી મંકી, જે નાનું વાંદરું હોય છે, ક્લાઇમ્બ ડાઉન થાય છે. શું થાય છે? ક્લાઇમ્બ ડાઉન, નીચે ઉતરે છે. અને જે ઓલા કેપ સેલરે ફેંક્યો હોય છે ને કેપ, એ પણ લઈ લે છે. બરાબર. ચલો, આ વાર્તા છે સ્ટોરી. એમાં ઘણા બધા શબ્દો આવેલા હશે. ક્લાઇમ્બ ડાઉન છે, નીચે ઉતરે છે. બેબી મંકી નીચે ઉતરે છે ને, શું કહેવાય? ક્લાઇમ્બ ડાઉન. અને ઉપર ચડવું એટલે ક્લાઇમ્બ અપ. બરાબર. પછી એડવાઇસ છે એટલે સલાહ. પછી રિમેમ્બર એટલે યાદ આવવું. બરાબર. આવા ઘણા બધા નવા શબ્દો છે, એ તમારે રનિંગમાં ઉપયોગમાં લેવાના. બરાબર. ઉપર ચડવું હોય તો કે ક્લાઇમ્બ અપ થાવ, ક્લાઇમ્બ ડાઉન. બરાબર. હવે કેપ સેલર, આ બધા જ જે મિનિંગ્સ છે, બરાબર, એ તમારે એકથી વધારે વાર લખવાના અને વાંચવાની ટ્રાય પણ કરવાની. બરાબર. આપણે ફરી એકવાર જોઈએ. કેપ, આપણે શબ્દ ઉપર ધ્યાન રાખીશું. બરાબર. એટલે એનો અર્થ તમને જાતે જ યાદ હવે રહી જશે. કેપ. પછી સેલર, વિલેજ, વિલેજ એટલે ગામ. સ્લીપ, સ્લીપ સૂઈ જવું. અંડર, નીચે. ટ્રી એટલે વૃક્ષ. હેડ, મંકી. સીટ, સીટ એટલે બેસવું. બ્રાન્ચ, બ્રાન્ચ એટલે ડાળી. ક્લાઇમ્બ ડાઉન, ક્લાઇમ્બ ડાઉન નીચે ઉતરવું. બેગ એટલે થેલો. લુક, ટુ લુક એટલે જોવું. સે એટલે કહેવું. ફાધર પિતા. થ્રો એટલે ફેંકવું. પિકઅપ કરવું એટલે ઉપાડી લેવું. ને ક્લાઇમ્બ અપ એટલે ઉપર ચડવું. બરાબર. ત્યારબાદ લેટ્સ લર્ન આપેલું છે. બરાબર. પ્રશ્ન આપેલા છે 1 અને 2. એમાં પ્રશ્ન 1 જોઈએ આપણે. લેટ્સ લર્નમાં સૂચના આપેલી છે તમને. લેટ્સ લર્નમાં ક્વેશ્ચન 1, પ્રશ્ન 1 પહેલો. રીડ ધ સેન્ટેન્સ, read the sentence and circle the correct words. Read the sentence, read the sentence and circle the correct words. શું કહે છે આ સૂચના આપણને? રીડ ધ સેન્ટેન્સ. સેન્ટેન્સને શું કરવાનું છે? રીડ કરવાનું છે. રીડ એટલે વાંચવું. હા. રીડ ધ સેન્ટેન્સ એન્ડ સર્કલ ધ કરેક્ટ વર્ડ્સ. જેમાં કરેક્ટ વર્ડ્સ આપેલો હોય, તમને જો ઓપ્શન આપેલા છે, કલરિંગ ચોકથી લખેલું છે, ઓપ્શન છે. બરાબર. એમાં તમને કરેક્ટ વર્ડ્સ શોધવાનો છે કે એમાં કરેક્ટ વર્ડ્સ કયો છે. જે કરેક્ટ વર્ડ્સ હોય એના ઉપર તમારે સર્કલ કરવાનું છે. સર્કલ. બરાબર. હવે આપણે પેલા બધા સેન્ટેન્સ છે, 6 સેન્ટેન્સ આપણે રીડ કરશું. બરાબર. વાંચીશું. અને ત્યારબાદ તમારે કરેક્ટ વર્ડ્સ કહેવાનો છે. તો પેલું છે ધ કેપ સેલર વોઝ. હવે ઓપ્શન છે સ્લીપિંગ ઓર એટલે અથવા. સ્લીપિંગ અથવા સિટિંગ અંડર અ ટ્રી. શું સેન્ટેન્સ કહે છે આપણે? ધ કેપ સેલર વોઝ સ્લીપિંગ ઓર સિટિંગ અંડર અ ટ્રી. કરેક્ટ વર્ડ શું થશે?
સ્લીપિંગ મીન્સ સ્લીપ એટલે સૂઈ જવું, અને સીટ એટલે બેસવું. જો તો કેપ્સેલર શું કરતો હતો? બેઠો હતો કે સૂતો હતો? હા, સૂતો હતો ને. તો સ્લીપિંગ આવશે કે સિટિંગ આવશે? સ્લીપિંગ. બરાબર. તો આપણે એની પર સર્કલ કરશું. તમારે પણ પાઠ્યપુસ્તકમાં સર્કલ પેન્સિલથી કરવાનું. બરાબર. તો સાચું વાક્ય કેવી રીતના થશે? આખું કરેક્ટ સેન્ટેન્સ કેવી રીતના થશે? ધ કેબ સેલર વોઝ સ્લીપિંગ અંડર અ ટ્રી. ધ કેબ સેલર વોઝ સ્લીપિંગ અંડર અ ટ્રી. બરાબર. કેબ સેલર સ્લીપિંગ કરતો હતો ઝાડ નીચે. બરાબર. ત્યારબાદ બીજું વાક્ય છે ધ મંકીઝ વેર જમ્પિંગ ઓર સિટિંગ ઓન અ બ્રાન્ચ. ધ મંકીઝ વેર જમ્પિંગ ઓર સિટિંગ ઓન અ બ્રાન્ચ. બ્રાન્ચ એટલે ડાળીઓ. ડાળી ઉપર શું કરતા હતા? જમ્પિંગ કરતા હતા કે સિટિંગ? સિટિંગ. બરાબર. તો સાચું વાક્ય કેવી રીતના થશે? આખું કરેક્ટ સેન્ટેન્સ ધ મંકીઝ વેર સિટિંગ ઓન અ બ્રાન્ચ. બધા જ વાંદરાઓ ક્યાં બેઠા હતા? તો કે બ્રાન્ચ પર, એટલે કે ડાળીઓ પર ઝાડની. ત્રીજું વાક્ય છે ધ મંકીઝ ટુક ઓર ગેવ ધ કેપ્સ. ધ મંકીઝ ટુક ઓર ગેવ ધ કેપ્સ. ટુક કરે છે કે ગેવ કરે છે? ટુક એટલે લેવું અને ગેવ એટલે આપવું. જો તો મંકીઝ શું કરે છે? ટુક કરે છે કે ગેવ કરે છે? ઓકે, ગુડ. ટુક કરે છે. બરાબર ને. તો સાચું વાક્ય થશે ધ મંકીઝ ટુક ધ કેપ્સ. મંકીઝ શું કરે છે? બધી કેપ્સને લઈ લે છે. ત્યારબાદ ચોથું ધ કેબ સેલર લુક ઓર જમ્પડ હેર એન્ડ ધેર. શું કરે છે? ધ કેબ સેલર લુક ઓર જમ્પ હેર એન્ડ ધેર. શું કરે છે? હેર એન્ડ ધેર એટલે અહીંયા ત્યાં, આમ તેમ. ધ કેબ સેલર આમ તેમ જુએ છે કે આમ તેમ કૂદકા મારે છે? લુકડ કરે છે કે જમ્પ કરે છે? લુકડ કરે છે. બરાબર. એની કેબ સેલર બધા જ મંકીઓ લઈ લે છે ત્યારે હેર એન્ડ ધેર એ લુકડ કરે છે. ધ કેબ સેલર લુકડ હેર એન્ડ ધેર. ત્યારબાદ પાંચમું વાક્ય ધ મંકીઝ ડીડ નોટ કીપ ઓર થ્રો ધ કેપ્સ. ધ મંકીઝ ડીડ નોટ કીપ ઓર થ્રો ધ કેપ્સ. એમના પેરેન્ટ્સની એડવાઇસ યાદ આવે છે તો ત્યારે તે શું નથી કરતા? કેપને રાખતા નથી કે ફેંકતા નથી? કીપ એટલે રાખવું અને થ્રો એટલે ફેંકવું. ધ મંકીઝ ડીડ નોટ કીપ ઓર થ્રો ધ કેપ્સ. ઓકે. રાખતા નથી ને કે ફેંકતા નથી? ની એડવાઇસ યાદ આવે છે એમના પેરેન્ટ્સની, તો એ લોકો એમની જે કેપ્સ હોય છે એ ફેંકતા નથી. બરાબર. ધ મંકીઝ ડીડ નોટ થ્રો ધ કેપ્સ. મંકીઝ છે વાંદરાઓ, એ ટોપીઓને ફેંકતા નથી. છઠ્ઠું છે અ મંકીઝ પીક્ડ ઓર ક્લાઇમ્ડ અપ ધ કેપ. અ મંકીઝ પીક્ડ કે ક્લાઇમ્ડ અપ ધ કેપ. શું કરે છે મંકીઝ? કેપને શું કરે છે? પીક્ડ. Who says these words?
આ વાક્ય કોણ બોલે છે એ આપણે દર્શાવવું છે, બરોબર. ટીક ધ કરેક્ટ વર્ડ્સ, એક ટીક માર્ક કરવાનું છે તમારે. પેલું છે ગીવ મી માય કેપ્સ. ગીવ મી માય કેપ્સ કોણ બોલે છે આ સેન્ટેન્સ? મંકી કે પછી કેપ સેલર? ગીવ મી માય કેપ્સ કોણ બોલે છે? તો કે કેપ સેલર. કેપ સેલર બોલે છે ને પેલા. હા, ગીવ મી માય કેપ્સ. ત્યારબાદ બીજું નો. નો વર્ડ્સ કોણ બોલે છે? કેપ સેલર બોલે છે કે પછી મંકી બોલે છે? મંકી બોલે છે. હા. પછી ત્યારબાદ પિક અપ ધ કેપ.